એ વરહાભાઈ ની ડેલી આવીને એક એકો ઉભો રહ્યો. વરહાભાઈ ગઢવી ની ડેલી આ? હા બાપ, આ વરહાભાઈ ની ડેલી. હું પોતે જ વરહાભાઈ છું. દેખાવ ઉપરથી તો આ પરદેશી માડું લાગો છો, ભૂદેવ લાગો છો. હા બાપ, મારું નામ દેવી પ્રસાદ શર્મા છે. મારી ભેળી મારી આ બે દીકરીઓ છે અને મારા પત્ની છે. ભગવાન સોમનાથની જાત્રાએ અમે ઠેઠ ઉત્તર પ્રદેશથી અમે આવી છીએ. મારી બે દીકરીઓ પરણાવા લાયક થઈ છે. વરાભાઈ, મોટી આશા કરીને આવ્યો છું. તમારું નામ બહુ મોટું સાંભળ્યું છે. ગોરી બેલમનું નામ બહુ સાંભળ્યું છે. એક જો 2000 કોરી આપો મારી દીકરી માટે કન્યાદાનની, તો મારી દીકરીના હાથ પીળા થઈ જાય. પણ 2000 કોરીનું નામ સાંભળતો તો વરાભાઈ ને પરસેવો છૂટી ગયો. 5 25 50 કોરી હોત તો હજી એ વાત બરાબર હતી. પણ 2000 કોરી એક હારે લાવવી ક્યાંથી મારે? એટલે લાખણસિંહભાઈ ગઢવી હારે વરહાભાઈ ને જૂના કોક વેર જે રહેશે, એટલે વરહાભાઈએ કીધું કે અહીંથી 5 ગામની માથે લાંપાળિયા નામનું ગામ છે, ત્યાં લાખણસિંહ કુંચાળા નામનો એક ચારણ છે. બહુ ઉદાર છે, બહુ સુખી માણસ છે. ઈ તમને 2000 કોરી આપી શકે. ટૂંકમાં વાત કરું, ઈ ગોર મહારાજે પોતાની બે દીકરીઓ પોતાના પત્ની સાથે એકાને લાંપાળિયાના માર્ગે રવાના કર્યો. સાંજનો સમય, જગદંબાના ઓરડામાં બેઠેલો લાખણસિંહ કુંચાળા છે. માતાજીનું આરાધન કરે. આકાશ પાતાળ ધૂંધ હરંગંબાર નાગ સોરન નર પાજ નમે દિગપાલ દિગંબાર ગાર ઘી ડુંગાર સાત ઘી સાજર 300 નવનાથ ગંડે નર 64 નારી હાથ પસારી તેમ હરી રબ રાજ રવસિંહ જગત પ્રમસિંહ વકલ વેચિયે ઈશ્વરી જોતે પ્રલંબા જુગ દંબા ગાત ગંબા ઈશ્વરી બદનમ જલંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી હોતે હથાકમ બિરહાગમ બજે ડાગમ બમણી જગમાજ પરસો દીઠ જાહેર રાસંગાવડ રમણી હુકલા સિંધણ કડક ગાતે ભૂત પ્રેતા ખળબલે બેસાણ મેખા ઘરા ઢાલી ગુડરા લોલા ગળે કાકડે રમવા કડે કાંડે જડે સોહટ જોગણી જાય રૂપ ગણકલ નમું અંબા ભવારા દુઃખ ભંજણી. ત્યાં ખબર પડી કે આંગણે મહેમાન આવ્યા છે. માતાજીના ધૂપ દીવા કરી ગોર મહારાજને રોક્યા છે. ગૌર મહારાજે આખી ડેલીમાં નજર કરી અને જોઈ લીધું કે મોટા દલ ગજાવાળો માણસ છે, પણ આની પાસે 2000 કોરીની સગવડતા ન હોય. આવા માણસને ભૂંડો ન લગાડે 2000 કોરી માગી. પણ ચતુરાઈ ચારણ ધણી અને રીતું રજપૂતા રૂપ વખાણો નાગરા અને આસન ગબથુત. ઈ રાત્રે ગોર મહારાજ ની આરે વાત કરતા આમ વરહાભાઈ અને ગોરી બેલમ ની ઉદારતાની વાતો લાખણસિંહભાઈ મીડ્યા કરવાની. એમાં ગોર થી રહેવાનું નહીં કે તમે જેના એટલા બધા વખાણ કરો છો, મારી દીકરીના લગ્ન કરવા છે, 2000 કોરીની માગણી કરીને એને તમારા ઘરનો રસ્તો બતાવ્યો, શું તમે એના વખાણ કરો છો? પણ લાખણસિંહભાઈ ને પોરહના પલ્લા છૂટ્યા. ભાઈ કાંઈ વાંધો નહીં ગોર દાદા, 5 દિવસ રોકાવ, અમારી મહેમાન ગતિ માણો. જગદંબા તમને 2000 કોરી દેશે, ચિંતા કરશો માઓ. સવારના પહોરમાં માતાજીનું સ્મરણ કરી પોતાના પત્નીને બોલાવીને કીધું, ખાંભળ્યું કે શું કે જવા દેતી નહીં હો, 15 દીમાં હું 2000 કોરી લઈને આવું છું, એવી મહેમાન ગતિ કરજે એની. અને રોકાય નહીં તો એને કાશી વિશ્વનાથના સોગંદ દેજે, પણ જવા ન દેતી. અને જો 16મો દી થાય ને હું ન આવું તો માનજે કે મેં ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખ્યો છે અને 2000 કોરીની વ્યવસ્થા નથી થઈ. તો તારો ચૂડી કરમ કરી નાખજે. અરે ચારણ, ભરથારની હારે સરગા પરના કેડે આવવાનું હોય ને તને એકલો જવા દો તો હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું. ત્યાં તો 2 દીકરીઓ સાંભળી ગઈ ગોર મહારાજની. એને એમ થયું,
આ પતિ પત્ની બે મરે તો આપણે જીવવાનું શું કામનું? બે દીકરીએ નક્કી કર્યું કે જો 16મા દિવસે બાપુ 2000 કોરી લઈને લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી. આ પતિ પત્ની બે મરે તો આપણે જીવવાનું શું કામનું? બે દીકરીએ નક્કી કર્યું કે જો 16મા દિવસે બાપુ 2000 કોરી લઈને લાખણસિંહ બાપુ ન આવે તો અમે ખોળિયામાં પ્રાણ નહીં રાખી. અને એના માવતરે પણ પ્રતિજ્ઞા લીધી. 6 જીવના પ્રાણ એક હારે, એમ કહેવાય છે એક ખાતામાં નોંધાઈ ગયા. અને આયા ઘોડીની માથે સવાર થઈ ધીમા 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 ડગલા દેતા 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 ઘોડીને ખેલવતા ખેલવતા હાલનું જે ઠાડસ તળિયા ગામ છે પાલીતાણાનું, ત્યાં જીહો હિણલ નામનો આયર પણ દિનમાં ટેકો લઈ ગયો છે ભાઈ, એવી સાહેબી છે. અને લાખણસિંહભાઈ અને જેહા હિણલ ને એવી આંતરે ગાંઠું છે, એવી મિત્રતા છે એમને. મિત્ર કીજે જ્યાં મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજે જ્યાં મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજે જ્યાં મરદ કામ વિપત में આવે, એવી ભાઈબંધી છે. મિત્રો એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ में वो पीछू રહે અને દુઃખ में આગે હોય. મિત્રો એડા કીજીએ જેડો કુવાનો કોષ ઈ પછાડ્યા પાણી દીએ પણ કોઈ દી રુજેન લાવે રોષ. મિત્રો એડા કીજીએ જેડો ટંકણ ખાર આપ બળે પર રૂજવે અને ભાંગ્યા સાંધણ હાર. આવી બે ને ભાઈબંધી છે. બરોબર સૂરજનારાયણ આપમાં મધ્ય આપમાં આવ્યો. વાળંદે આવીને હાકલ દીધી જે હા હિણલની ડેલી એક પધારો ડાયરો છાસુ પીવા માટે. પણ ત્યાં તો ઘોડીની ડાબ હંભળાણી. જે ઓળખી ગયા આ તો લાખણસિંહભાઈ ની ઘોડી આવે છે, લાખણસિંહભાઈ ની માણકે આવે છે. પણ ત્યાં તો લાખણસિંહભાઈ દેખાણા અને ગડગડથી દોડ દઈને ભાઈબંધને ઘોડી માથેથી સીધો તેડી લીધો. ફરીવાર કહુંબા થયા અને ઓરડે આયરાણીને જેહા હિનેલે કેવરાયું કે લાખણસિંહભાઈ મહેમાન છે, ખીર બનાવજો. આયરાણી લોભી પ્રકૃતિની, બેહુના દૂધ તો ઘણા, પણ જ્યારે લાખણસિંહભાઈ મહેમાન બને, મહિનો 2 મહિનો રોકાય, ત્યાં સુધી રોજ ખીર બનાવવાની અને એક માણસ માટે તો કાંઈ ખીર બનાવાય નહીં. એટલે 25-50 માણસો માટે રોજ ખીર બનાવવાની. અને હજી બાઈ આયરાણીને એમ થયું કે હજી તો રોયાના હગડ હુકાણા નથી, ત્યાં પાછો ગુડાણો. પણ આજ એને જો હું ખીર અબખે ન પાડી દઉં તો હું આયરાણી નહીં હો. ખીર તૈયાર થઈ, વળી વાળંદે આવીને હાકલ દીધી કે ડાયરો પધારો છાસુ પીવા માટે. બધાયને પીરહાણું. પણ દોણામાં 3 દીની ખાટી છાસ હતી, તાળવું ફાડી નાખે એવી ભયંકર. એની ત્રાહળી ભરી ભાઈ આયરાણી. અને વાળંદને કીધું કે આ ત્રાહળી લાખણસિંહભાઈ ને આપવાની છે, ભૂલ તો નહીં હો. અને સાહેબ એ ત્રાહળી લાખણસિંહભાઈ ને પાસે મૂકી, ઠાકોરજીનું નામ લઈ, જગદંબાનું નામ લઈને રોટલો વાન્યો. લાખણસિંહભાઈ ખીરનો ઘૂંટડો ભરવા માટે જ્યાં ત્રાહળી મોઢે માંડી, પણ ત્યાં તો સાણા કરતા શરીરના 3.5 કરોડ રૂવાડા છે એ ઠરડે બેઠા થઈ ગયા. માથેથી પરસેવાની ધારું હાલવા માંડી અને તાહળી મૂકી દીધી. જેહાણેલ કે અરે હા 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 લાખણસિંહભાઈ શું થયું? બાપા મને ખીર બહુ વાલી હતી, હું ટોકાઈ ગયો છું, મને નજર લાગી છે, હવે હું ખીર ખાઈ નથી શકતો, હું નહીં ખીર ખાઈ શકું. બધા ડાયરો આપ જમવાનું ચાલુ રાખો, મારેથી ખીર નહીં ખવાય. પણ જેહળ હિણા નામ હિણલ નામનો આયર, જેહા હિણલ નામનો આયર ઉભો થયો. લાખણસિંહભાઈ ને કીધું કે લાખણસિંહ તારી ટોક ન વાળું, તારી નજર ન ઉતારું બાપ તો હું આયર ન કહેવા. અને હાથ કાંટા લાખણસિંહની માથેથી ત્રાહળીના ઉતારીને જામ ઘૂંટડો ભર્યો. પણ ત્યાં તો પગથી માથેથી વ્રેમેડે જાળ ગયો. ખબર પડી ગઈ કે આયરાણીએ ખાટી છાશ ઠપકારી છે. જમવામાં ડાયરાને રસ ન રહ્યો. ટૂંકમાં વાત કરું, ડાયરો જમીન જુદા પડ્યા. આયરાણીને બોલાવીને જેહા હિણેલે કીધું કે આ ઘર વખરીમાંથી તને જે મનગમતી વસ્તુ હોય, તારે જે લેવું હોય લઈ જા,
પણ મારા ભાઈબંધની માથે તે આવું કર્યું. આજથી તું મારે મન મારી માં જણી બેન છો. આયરાણીને રજા દીધી. આયરાણી ઘણી કગરી, માથા પછાડ્યા. આયર મારી ભૂલ થઈ, હવે આવું નહીં કરું. તો કે હવે મોઢું ન જોવાય. બેન કહી દીધી, મોકલી દીધી આયરાણીને પિયર. પણ લાખણસિંહ ભાઈને એમ થયું કે ઓહો, 2000 કોરીની વાત તો એક બાજુ રહી, પણ જેનો મહેમાન બન્યો ભાઈબંધનું ઘર ભાંગ્યું, હવે શું કરવું? પણ ભાઈબંધને પાછો ન પરણાવું તો હું ચારણ નહીં હો. 2000 કોરીની વાત જે એને કરી નહીં. બાપા હું કઈ ઘડીક કામે આવ્યો તો મારે તો ત્રાપજ જવું છે એમ કરી ઘોડીની માથે સવાર થઈ અને લાખણસિંહ ગઢવી નીકળી ગયા. અને મેપા મોબ નામનો આયર ત્રાપજમાં, પણ ઠાકરના ચારે હાથ, મુરલીધર મહારાજના ચારે હાથ છે એની માથે. ભાઈ ઈ ઘોડલી આવી ત્રાપજના પાદરમાં. મેપા મોબની ડેલીનું પૂછ્યું. ડેલીએ મેપા મોબ ડાયરો ભરીને બેઠા છે. ઈ ઘોડી ઉપર બેઠા બેઠા મેપા મોબને જય માતાજી કર્યા. પણ મેપા મોભે ગડગડતી દોટ મૂકી. ઓહો, મારા આંગણે લાખણસિંહ ક્યાંથી? પધારો દેવી પુત્ર, પધારો બાપ. ઘોડાનું પલાણ છંડો. કે આજ નથી ઘોડાનું પલાણ છંડાય, હું આજ કઈક માગવા આવ્યો છું. અરે કયો તો લાખણસિંહ ભાઈ માથું આપી દે. તો કે આજ માથાની નહીં, આજ મારે કાળજાની જરૂર છે, આજ કાળજું માગવા આવ્યો છું. અરે કયો તો લાખણસિંહ ભાઈ માથું આપી દે. તો કે આજ માથા કાળજાની જરૂર છે, આજ કાળજું માગવા આવ્યો છું. અરે બાપ કઈક વાત કરો તો ફોડ પડે. કે તારી 18 વર્ષની દીકરી હોનબાઈ છે, એનું માગું નાખવા આવ્યો છું જેહા હિણલની વેરે. બોલ, હા પાડસ કે ના પાડસ? ઈ પેલા ઘોડાનું પલાણ નહીં છંડે. અરે બાપ લાખણસિંહ તું નીચે ઉતર, ઘોડીથી હેઠો ઉતર. આ વાત ઓરડાની છે, મારે આયરાણીને મળવું જોઈએ. કે તો થાંભલીએ મોળો લાગસ, તારે આયરાણીને પૂછવું જોઈએ. જા પૂછતો આવ. જઈને આયરાણીને એક બાજુ બોલાવીને કીધું કે આયરાણી 18 વર્ષની આપણી હોનબાઈ છે અને 45 વર્ષનો જેહો હિણલ છે, અને લાખણસિંહ ગઢવી એનું માગું નાખવા માટે આવ્યા છે, શું કરવું? આયર જોજો, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ન ધોવાય. જેહા હિણલ જેવો જમાય ક્યાંથી મળે દુનિયામાં? ટૂંકમાં વાત કરો, ઈ થોડા વાનાના લગ્ન લખ્યા. હોનબાઈ નો હક પણ થયું, લગ્ન લેવાના. પણ દેવાયત હિણલ નામનો જેહા હિણલ નો કાકો બહુ રાજી થયો. લાખણસિંહ ભાઈ હું કાયમ જેહા ને કીધો કે આ કોક દી ભૂંડી લગાડશે હો, એને રજા આપી, એમાં તમે જરાય કોચવાશોમાં. અને જેથી મારા જેહાના લગ્ન કર્યા ને તેથી તો મારો જેહો બહુ નાનો હતો. હવે તો ધામધૂમીથી લગ્ન કરવા છે. હોનબાઈ જેવી દીકરી તમે ગોતી, બહુ રૂડું કામ કર્યું. ટૂંકમાં વાત કરું, જેહા હિણલની જાન હોનબાઈને પરણીને ઘરે આવી છે. રાતના મહેફિલ મનાણી છે. એમાં પાલીતાણા કોટ કિલોલ થી ગોરી બેલમના 2 માણસોએ આવીને કીધું જેસા કિસકા નામ હે? તો કે મારું નામ જેવો છે. તો કે અત્યારે ને ત્યારે તમારે પાલીતાણા આવવાનું છે. વરહાભાઈ ગઢવીએ ચડાવેલો લાખણસિંહને ભૂંડો લગાડવા માટે. કે જેમ જાહલના લગ્ન નું બાનું કાઢીએ ને 32,000 આયરોને ભેળા કર્યા હતા દેવાયત બોદલે, એમ આ જેહા હિણલે ભેળા કર્યા છે. અને લાખણસિંહના કહેવાથી કર્યા છે. તારું કોટ કિલોલ કાલ નહીં લેવા, આયરો છે એ પાલીતાણા લઈ લે. જેહા હિણલને જાવું પડ્યું. ટૂંકમાં વાત કરું, આયરાણીને કહેતા ગયા જોજો હો, લાખણસિંહભાઈને રોકજો, એને જવા ન દેતા, હું આવું ત્યાં સુધી. લાખણસિંહભાઈને કહેતા ગયા કે યાચકો આવે, માગણીયા તો આવે, એને બધાને પૂરેપૂરી શીખ કરાવજો, અને હું અબઘડી પાછો આવું છું પાલીતાણાથી. પણ 15 દિવસ પૂરા થઈ ગયા હતા ભાઈ. 15મા દિવસની આજ રાત હતી. સવારના પોરની માલપા 16મા દિવસે આયરાણીએ હોનબાઈએ મેપા મોભની દીકરીએ લાખણસિંહ બાપુને મળવા બોલાવ્યા. બાપુ આયર કહેતા ગયા છે હું તમને જવા નહીં દઉં.
તમારે રોકાવાનું છે. પણ ત્યાં તો લાખણસિંહભાઈની આંખમાંથી જળજળી આવી ગયા. ભાઈ બાપુ, કોચવાવમાં એવું શું છે? કેમ રોવો છો બાપુ? જે હોય તમે વાત ન કરો તો તમને તમારી આ દીકરી હોનબાઈના સોગન છે, તમને વરઘોડિયાના સોગન છે. અને આખી વાત માંડીને કરી બ્રાહ્મણની 2000 કોરીની. આયરાણીએ પટારો ઉઘાડી 18 વર્ષની આયરની દીકરી જજો સમજણ કોનું નામ કહેવાય. વય નાની અને અકલ વધુ ઉજળા એના આચાર દેજે એવું દાતાર અમને કોઈ હથિરું માણસ સાંભળા વાણીમાં વારાણસી જેના કંઠમાં કોયલડી રૂપ રંભા ગુણ ગૌરીના અને જેની અમિયલ આંખલડી પત્નમ મનોરમામ દેહે મનોવ્રતાનુસારિણીમ દારિણીમ દુર્ગ સંસાર સાગર સ્કલોદ્ભવામ એવી ભગવતી હતી. પટારો ઉઘાડી અને હજાર કોરીની 2 થેલીઓ બહાર કાઢી. લ્યો લાખણસિંહ બાપુ, આ મુરલીધર મહારાજની પ્રસાદી સમજીને ગૌર મહારાજને આપજો. 2 દીકરીઓના પીળા હાથ કરાવી દેજો. 4 કોરી છે એ 500 મારા તરફથી, 500 મારા પતિ આયર જેહા હેણલ તરફથી. આયર કદાચ પાલિતાણાથી આવીને મને ઠપકો દેહે તો મારા બાપના ઘરેથી 3000 કોરી લાવીને આપીશ. પણ બાપુ હવે મોડું કરો માં, જલ્દી તમે લાપાળિયા પૂગો. ટૂંકમાં વાત કરું, 2 દીકરીના ધામધૂમીથી લગ્ન કર્યા. આયર અને આયરાણીની આપેલી 500 કોરી કાપડામાં દીધી. ઈ વાત કોટ કિલોલ ગોરી બેલમ પાસે પોગી અને વરહાભાઈએ લાખણસિંહને ભૂંડો લગાડવાના બધા પ્રયત્ન કર્યા. ખબર પડી અને સાહેબ એ જ વખતે રાજનું ગોરી બેલમનું તેડું થયું. લાખણસિંહભાઈને કહેવરાયું કે લાખણસિંહભાઈ ને ગોરી બેલમ યાદ કરે છે, અત્યારે ને અત્યારે આવે. લાખણસિંહભાઈને બોલાવ્યા. વરહાભાઈને રાજકવિ તરીકેથી જાકારો દીધો અને લાખણસિંહભાઈને પાલિતાણાના રાજકવિ પદે સ્થાપ્યા. અને જેહા હેણલના પત્ની મેપા મોભની દીકરી હોનબાઈ એને ગોરી બેલમે જીભની બેન માની ભાઈ. અને બેનને કાપડામાં 12 ગામ બગડાણાના દીધા. ત્યારે આપણને એમ થાય કે રંગ ગોરી બેલમને દેવો કે બેનને 12 ગામ કાપડામાં દીધા? રંગ લાખણસિંહ ગઢવીને દેવો કે જેણે પોતાના ભાઈબંધની પત્નીનો જાકારો દીધા પછી ઘર ભાંગ્યા પછી હોનબાઈ જેવી કન્યાની વેરે પરણાવ્યો? કે રંગ હોનબાઈને દેવો કે આજ એનો ધણી ઘરે નથી અને 2000 કોરી નહીં 3000 કોરી લાખણસિંહ ગઢવીના હાથમાં આઈની દીકરી આપી દે? કોને રંગ દેવો એ તમે નક્કી ન કરી શકો. તું અહીંથી આગી પાછી ન જાતી હો. તું અહીંથી જઈશ તો હું તને ગોતી ક્યાં? એ નદીની ભેકડું ચડતો ચારણ છેલ્લી વાર ચારણને કહેતો ગયો, ચારણ જોજે હો ત્યાંથી ડગલું ન ભરતી નહીં તો તને મારા ગળાના હમ છે. 1 વાર 2 વાર અને 3 વાર ચારણ કહેતો ગયો, તને મારા ગળાના હમ છે જો તું ત્યાંથી ડગલું ભરતો. અને પોરહા વાળાના દરબારમાં આવ્યો. ડાયરો જામ્યો છે અને ચારણે દોહો લલકાર્યો કે અમે જાવ જેટલા ઝાલા ને મને વાળા દો વતન, પણ તો ગમે ગાણીએ ગુચાળા એ ગાજ પાદર તમાણે પરહા વાળા બાપ એક ઝૂંપડું વાળી હગા એટલી જગ્યા થઈ દે, તારા ગુણગાન જિંદગી જીવી ત્યાં સુધી ગાઈશ. અરે આપ્યું કવિરાજ, ખોરમાં જેટલું વળાય એટલું વાળી લેજો. પણ 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થયો છે. ક્યાંક ડાયરાને ફોન કરાવો, ક્યાંક ડાયરાને મોજ કરાવો. અને કહુમાની અંજળી લઈ અને ચારણને પોરહાવાળા દરબાર પાવા માટે ઉભા થયા. ના બાપ, મેં નાડી નથી દીધું. હું કહું અરે મને વહમું લાગે. અરે દૂધમલિયાને વહમાં તે લાગતા હશે. લ્યો ગઢવી લ્યો. એક કહુંબાની અંજળી, બીજી કહુંબાની અંજળી ને ત્રીજી કહુંબાની અંજળી. પણ ત્યાં તો ચારણને મોજના તોરા મીંડા છૂટવા ભાઈ. હા કવિરાજ, હવે લડાવો એ લાખોના પાલનહારને, બિરદાવો એ
ધરતીના માનીતાને અને ચારણે છંદ છેડ્યો ભાઈ. પણ કોટાઈ મોર કણક યોનમાં થડક સોનમાં પણ વરકારી રીત પ્રણવા એ બોલો રોજ માસ ngsaad ka gumbiya lumbiya ngambar vadal bewal jawaliya mahlar me haliya latka haliya nir jale n jale naliya ngandrgaj ngagaj karen dharm par ngomneya sargu pariya ajmal tu tanku argalan soy tani rat sambhariya man soy tani rat sambhariya ચારણ ગાંડો થઈને ડાયરાની માલપા દોહાને છંદ લલકારે છે. અને નદીમાં પૂર આવ્યું. નદીની વચ્ચોવચ્ચ ઉભેલી ચારણને ગામના માણસોએ આગલા કર્યા કે હે ભાઈ, ભાદરમાં પૂર આવે છે, ઠેકીને તું ભેકડ ચડી જાય નતર પૂર તને તાણી જશે. પણ પ્રેમ કોને કહેવાય મિત્રો? નદીમાં ઉભેલી લોબડી ઓઢેલી એ ચારણની દીકરી એટલું બોલી કે હવે મારાથી ડગલું નહીં ભરી ગાય. અરે ભાઈ ગાંધીધામાં તું નદીની ભેકડ ચડી જાય ને હમણાં તને પૂર તાણી જશે. તો કે ના, મારાથી હવે ડગલું ન ભરાય. કેમ? કેમ આમ કહીને એ ગયા આવું હબ ઘડિયા. મારો ધણી મને ગળાના હમ દઈ ગયો છે, ગળાના હાથ ફેરવીને ગયો છે. એમ કહીને એ ગયા આવું હબ ઘડિયા. હવે મારા સ્વામીના સોગંદ તણા મારે પગ નેવળ પડ્યા. હવે મારાથી ન ડગલું ભરાય. કાળ આવતો હોય તો ભલે આવે. અને ચારણ નદીમાં તણાઈ ગઈ અને એની વાહે ચારણ પાગલ બની ગયો. યુદ્ધમાં જાય છે. પરિણામે હજી 10 દિવસ નથી થયા. રાજપૂતને એમ કે છે, ક્યારે આવશો તમે પાછા કેદી આવશો? અરે ક્ષત્રિયાણી, હું તો મોતના માંડવે માલવા માટે જાઉં છું. ગણજો ગોરી પીપળિયાના પાન, અમે એટલા દાડે આવશું. હાલતા હાલતા રાજપૂત એટલો બોલ્યો, તમારે પરમાર સૈયર હવે રેજો તમે આપણા રજવાડાની એ રીત ગોરલ રેજો તમે એ આપણા ગઢવાડાની એ જોને રીત રે મારા પૂંજજો રે તો પાછા પૂગ્યું રે ડોલ એક માણા પૂંજજો રેશે તો પાછા પૂગશું રે ડોલ. રાજપૂત બાદશાહની નોકરીએ રણભૂમિમાં વયો ગયો છે. 1 દી 2 દી 5 દી 15 દી વર્ષોના વાણા વાઈ ગયા. મોટા રાજપૂતાણી નથી નણંદ, નથી જેઠ, નથી જેઠાણી, અને ઊભી ઊભી ગીત ગાય છે પોતાના પિયુની રાહ જોતી જોતી. અમારે નથી રે દિયરિયો ઘરમાં લાડકો રેલો. હવે નથી મારે એ જેઠાણી કે જેઠ રે ગામડા. એ મંદિરમાં હું તો એકલી રેલો. અને હવે પાછી મારે મૈયરિયાની એ લાંબી છે જોને વાડ રે મારે પિયરિયાની.
એ લાંબી છે એ જોને વાટ રે હું ગામડા મંદિરમાં સાજબ જે કલીર લો. મને બળવા માટે મારા માવતર પણ નથી આવતા. આ નાવે રે એ બંધુડો નાવે બેનડી લો. હવે નિહાકો આવે છે એ મારી એકલી નો ગાધાર રે મને નિહાકો ગાવે એ એકલી નો ગાધાર રે રે ગાવડા મંદિરમાં હું તો એકલી રો. બાદશાહની ચાકરીએ રણ મેદાનમાં ગયેલો રાજપૂત છે એ ત્યાં રોકાઈ ગયો છે. એક રૂપાળી નવયૌવનાના પ્રેમમાં રાજપૂત પડી ગયો. પોતે ભૂલી ગયો કે પોતાની પત્નીને ગામડામાં એકલી મૂકીને આવ્યો છે. મારી વગરની દુઃખના દાડા કેમ પસાર કરતી હશે. હયાની માલભાઈ એમ કહેવાય કે આ બાજુ રાજપૂતાણી વિચાર કરે છે કે સોના લઈને પીયું ગઈ અને મારો સુનો કરી ગયો દેશ. હવે સોનું લઈને પીયું આવશે ત્યાં તો મારા રૂપલા હો જાશે કેશ. રાજપૂત ભૂલી ગયો છે. રૂપની પાછળ પાગલ બનેલો પોતાની પરણિતાને ભૂલી બેઠેલો રાજપૂત એમાં એક દિવસ એને એનો દેશ યાદ આવ્યો. એને એની પરણેતર યાદ આવી. એને ક્ષત્રિયાણી યાદ આવી. રાજપૂતાણી યાદ આવી. ઘોડાની માથે સવારી કરી ભાઈ. 12 વર્ષોના વાણા રણ ખેલનતા વાયા વહમી વેરણ રાતલડી અને તરફડતી આકાયા. લાખ શત્રુને ખાયા ખળા કર્યા શમશીરે પણ આજ પહેલા પ્રભાત અને પહેલે પ્રહરે ભય નહીં લગી રે. હાલો ભેરું ઘોડાની માથે સામાન માંડો અને પોતાના દેશની ભણે રાજપૂત આવવા માટે નીકળ્યો. આયા રાહ જોઈ અને જિંદગીના છેલ્લા શ્વાસ ક્ષત્રિયણીના હાલે છે. પંથ કાપતો દડમજલ કરતો રાજપૂત છે. ક્યારે મારું ઘર આવે, ક્યારે મારી ક્ષત્રિયાણી આવે, ક્યારે હું મારી પ્રીતમાને મળું. એ દેખાય મારું ગોકુળ ગામ, એ દેખાય મારી ડેલી. સૈયર સાથે ઊભી હશે કે પછી ઊભી હશે અકેલી. શેરીઓ અરે મોજ કરતી હશે, હાથ તાળીઓ લેતી હશે, ગીત ગાતી હશે, શ્રૃંગાર કરતી હશે કે એકલી ઊભી નેજવા કરી મારી રાહ જોતી હશે. એ દેખાય મારું ગોકુળ ગામ, ઓ દેખાય મારી ડેલી. શેર સાથે ઊભી હશે કે પછી ઊભી હશે અકેલી. રાહ જોતા ક્ષત્રિયના હૈયામાંથી પ્રાણ નીકળી ગયો. આડોશ પાડોશના માણસો અવલ મંજિલે ક્ષત્રિયાણીને લઈ જવા માટે આવ્યા છે. જાડ ચિતા હળગે છે. એ ચિતાને હળગતી જોઈ ગામના પાદરમાં રાજપૂત દાખલ થયો. એટલે કોકે પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવો છો? કારણ કે ગામના માણસો પણ એને અણહાર ભૂલી ગયા હતા. જુવાને કીધું કે આ ચિતા કોની હળગે છે? તો કે અમારા ગામનો એક જુવાન બાદશાહની નોકરી કરવા માટે પરદેશ ગયો હતો. 12 વર્ષ સુધી રાજપૂતાણીએ રાહ જોઈ પણ પાછો ન આવ્યો ને એના વિજોગમાં આજ રાજપૂતાણીએ પ્રાણ તજી દીધા. પણ ત્યાં તો ઘોડાનું પલાણ છાંડી દીધું. પોતાની પ્રીતમાની રાખને માથે ચડાવવા માટે જીવતા તો મિલન ન થયું. હલો હૈડા જીરાણ મેં સેણાને કરીએ સાદ. મીઠી છે મીઠી મિલ ગઈ તોય એના હોંકારા દેશે હાડ. હલો હૈડા જીરાણ મેં આપણે સેણાને કરીએ સાદ. ભલે એની મીઠી છે મીઠી મિલ ગઈ તો એના હોંકારા દેશે હાડ. પોતાની પ્રીતમાની રાખને માથા પર ચડાવવા
રાજપૂત જ્યાં જાય ત્યાં તો પવનનો ઝોલો આવ્યો અને બળેલા રાજપૂતાણીના મૃત શરીરની રાખ છે એ રાજપૂતના હોઠે લાગી ગઈ. કંઠ મસાણે કળકળે કે હવે તો મારે રાખું જ જોવી રહી, પણ ત્યાં તો ભરેરી ભેળી થઈ. એ તો વળગી હોઠે વિઠલા. કંઠ મસાણે કળકળે હવે મારે રાખું જ જોવી રહી, પણ ત્યાં તો ભરેરી ભેળી થઈ. પછી વળગી હોઠે વિઠલા. પ્રેમ એનું નામ કહેવાય કે મર્યા પછી પંચમહાભૂતમાં મળી ગયા પછી એ રાજપૂતાણીના દેહની રાખ છે એ પોતાના પિયુના હોઠને ચૂમતી હોય, એનું નામ પ્રેમ કહેવાય. એમના પત્ની લેલાદેની હારે એમને એટલો બધો પ્રેમ હતો કે જ્યારે લેલાદે ગુજરી ગયા અને પીઠલ રાઠોડ શમશાન ભૂમિમાં આવ્યા અને પોતાના લેલાદેના શરીરને હળગતું જોયું અને પીઠલ રાઠોડે શમશાન ભૂમિમાં પ્રતિજ્ઞા કરી, અગ્નિને સંબોધી અને એણે એમ કીધું કે મેં દેખ્યો અને થે જારીયો મુંજી લેલા કેરો હડ. અગ્નિ, હું જોતો તો અને તે મારી લેલાના શરીરને હળગાવી દીધું. મેં દેખ્યો થે જારીયો લેલા કેરો હડ. હવે થારો રાંધો ના જમા ફટ ગોજારા અગન. હું પ્રતિજ્ઞા પીઠલ રાઠોડ કરું છું કે મારી પ્રિયતમાના દેહને સળગાવી દેનાર અગ્નિ ઉપર રાંધેલું હું કોઈ દી નહીં જમું. અને પૃથ્વીરાજ રાઠોડ જીવ્યા ત્યાં સુધી કાચું ખાઈને જીવ્યા. કોઈ દી એને ચડેલો ખોરાક, અગ્નિ પર ચડેલો ખોરાક ખાધો નહીં. પ્રેમ એને કહેવાય.